રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ ભક્તિ સદાચાર અને એમાં પણ દશાવતાર જે આપણું ચાલે છે એમાં. તો ખૂબ જ સ્વાગત છે અને આપણે આજનું સેશન છે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. એક જ મિનિટ હું સ્ક્રીન શેર કરું. દશાવતાર માતાજી દશાવતારના કેટલા એપિસોડ મતલબ આપણા ક્લાસ મિસ ગયા છે, કેમ કે મારે હમણાં નથી. દશાવતારમાં બે અવતારની ચર્ચાઓ થઈ ગઈ નહીં ઉર્મિલા માતાજી? આ ત્રીજો છે ને? હા માતાજી, આ ત્રીજો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादा सहगण ललिता श्री विशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय का जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. कूर्म अवतार की जय. हरे कृष्ण सर्वेने. हरे कृष्ण माताजी. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण. તો આજે આપણે કુર્મ અવતાર ભણવાના છીએ. આપણે બે અવતાર વિશે વાત કરી દીધી છે, બરાબર? કયા કયા બે અવતાર ભણી ગયા છે? બોલો, કોણ કે છે? વરા અને મત્સ્ય અવતાર. વરા અવતાર અને મત્સ્ય અવતાર, એ બે અવતાર આપણે ભણી ગયા. આજે આપણે કુર્મ અવતાર વિશે વાત કરવાના છીએ. તો કુર્મ અવતાર છે એટલે કુર્મ એટલે કાચબો, બરાબર ને? આપણને બધાને ખબર હોય. તો આપણે ડિટેલમાં જોઈએ કે શું છે. તો કુર્મ એટલે કાચબો. જો અહીંયા પિક્ચરમાં દેખાય છે ને, ફોટો આપેલો છે, બરાબર? કે જ્યારે સમુદ્ર મંથન ચાલવાનું હતું, કરતા હતા, ત્યારે મેરુ પર્વતને વચ્ચે ઓલો શું કહેવાય રવૈયા તરીકે રાખેલો અને વાસુકી સાપને દોરડું બનાવ્યું અને પછી એક બાજુ દેવો અને એક બાજુ દાનવો, પછી એને ખેંચે છે અને સમુદ્ર આખો છે એનું મંથન થાય છે અને એમાંથી અલગ અલગ વસ્તુઓ નીકળે છે. તો એ મેરુ પર્વત છે એ સ્થિર રહી શકતો નથી અને એ ધીમે ધીમે, મેરુ પર્વત વજન વાળો હોય ને, મોટો પણ એટલો, તો એ ધીમે ધીમે સમુદ્રમાં નીચે જતો રહે છે અને સમુદ્ર મંથન છે એ થતું નથી. એટલે ભગવાન છે એમ કે છે કે ચલો હું એનો બેઝ બનું, બરાબર? તો એ કાચબાનું રૂપ લઈ અને પર્વતની નીચે બેસી ગયા. અને કાચબો પણ સામાન્ય નહીં, કેટલો વિશાળ, કે મેરુ પર્વત આખો છે, મંદરાચલ પર્વત આખો છે એની પીઠ ઉપર આવી જાય એટલો બધો. અને આ રીતે સમુદ્ર મંથન થાય એટલા માટે ભગવાને કુર્મ અવતાર લીધો, બરાબર? તો એ ભાગવતમમાં પણ આખી વર્ણન આવે છે. તો આપણે હવે એ જે સ્ટોરી છે એને ડિટેલમાં જોવાની છે. તો વૈરાજની જે દેવશંભૂતિ નામની પત્ની છે, એમના ભગવાનનો એક અજીત નામનો અવતાર થઈ ગયો છે. અજીત અવતાર, આ જે ઉપર દેખાય છે ને, એક આખો પર્વત છે, એની પર્વતની ઉપર જે ભગવાન બેઠેલા છે એનું નામ અજીત છે. અને એ જ અજીત અવતાર છે એને કુર્મનું રૂપ લીધું હતું. જ્યારે કુર્મ અવતાર એટલે બંને ભગવાનના અવતાર છે. અજીત્રિયો એ પણ ભગવાનનો અવતાર છે અને કુર્મ છે એ પણ ભગવાનનો અવતાર છે.
તો જોઈએ આગળ શું છે, સુરાસુરાણામ ઉદ્ધિમ મથન તામ મંદરાચલમ દધ્રે કમથ રૂપેણ પૃષ્ઠે એકાદશે વિભુ. તો શું છે, મંદરાચર પર્વતને સપોર્ટ આપવા માટે ભગવાને કાચબાનું રૂપ લીધું અને 11મો અવતાર છે, જે આપણે શ્રીમદ ભાગવતમમાં પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં જે બધા અવતારોનું વર્ણન આવે છે એમાં 3જા નંબરનો અવતાર 11મા નંબરનો અવતાર છે. અને વાસુકી સાપનું દોરડું બનાવી અને દેવી દેવતાઓ અને દાનવોએ મંથન કર્યું હતું. આપણે જેવી રીતના છાસનું મંથન કરીએ ને, દહીં હોય એને મંથીને પછી એમાંથી છાસ અને માખણ અલગ અલગ નીકળે ને, તો એ રીતના અહીંયા સમુદ્ર આખો છે એનું મંથન કરે છે. અને વલોણા જે ઓલું હોય ને એનો સાપ જે છે એનો ઉપયોગ કરે છે, વાસુકી સાપ છે એનો. તો સમુદ્ર મંથન છે એ અમૃત કાઢવા માટે દેવી દેવતા અને રાક્ષસો ભેગા થયા હતા. અને ભગવાનની પીઠ પર એવડો મોટો પર્વત હતો છતાં પણ ભગવાનને શું થાય છે, અર્ધ નિંદ્રા જેવી ભગવાનની અવસ્થા આવી જાય છે. ભગવાનને એમ થાય છે કે મારી પીઠ ઉપર ઓલા અળવે આપણે પંપાડીએ ને, બરાબર, નાના બાળકો હોય તો આપણે એમ કેવું એમ રડતા હોય કે એવું કઈ કરતા હોય તો એને પાછળ વાહામાં પંપાડીએ તો એ સુઈ જાય પીઠ ઉપર. તો એવી રીતના ભગવાનને એવો અનુભવ થાય છે કે એમને કોઈ પંપાડી રહ્યો છે, એમને ખંજવાળી રહ્યો છે, સામાન્ય ઈચિંગ, અને એના કારણે ભગવાનને સરસ મજાની ઊંઘ આવી જાય છે. તો ભગવાનને એવું નથી કે બહુ કષ્ટ થાય છે, મારી પીઠ ઉપર આવડો મોટો પર્વત રાખેલો છે, નહીં, એવું નથી. અને ભગવાનની એક જે ઐશ્વર્ય છે ને, શક્તિ પણ ભગવાનના જે 3 ઐશ્વર્ય છે એમાંનું એક છે શક્તિ. તો અહીંયા ભગવાન એનો આપણને બતાડે છે કે જો આવી શક્તિ હોવી જોઈએ, એમ કે આટલો મોટો પર્વત પીઠ ઉપર રાખેલો છે છતાં પણ ઊંઘ આવી જાય છે, એવું લાગે છે કોક માત્ર ખંજવાળી રહ્યું છે. તો આજના સમયમાં પણ કોક એમ કે અમે ભગવાન છીએ, બરાબર, તો આપણે એને શું કહેવાનું, તમારી પીઠ ઉપર પણ આવી રીતના પર્વત મૂકવા દ્યો, પર્વત નહીં ને મોટો પથ્થર મૂકવા દ્યો, અને એ પથ્થર છે અહીંયા આપણે રગડીએ, એને ઘસીએ, બરાબર, અને છતાં પણ એ માણસ સૂઈ શકે શાંતિથી, તો કે તમે ભગવાન સાચા, બરાબર. તો થોડોક ઘસે ને તરત એમાંથી લોહી નીકળવા માંડે, ઉજરડા પડવા માંડે, બરાબર. શાંતિથી સુવાની વાત તો દૂર, આપણે એમ કે જલ્દી આ લઈ લો, મને તો પેઇન થાય છે. તો એ રીતના પણ ભગવાન અહીંયા પોતાની ભાગવતતા છે, જે પોતાની શક્તિ છે એનું પ્રદર્શન કરે છે. હવે આગળ શું છે કે સુખદેવ ગોસ્વામીએ કહેવાનું ચાલુ રાખ્યું કે એક હિરણ્યમય નામનું વર્ષ નામનો એક છે, તો ત્યાં ભગવાન વિષ્ણુ કુર્મ સ્વરૂપે કુર્મ અવતારમાં આવે છે. અને અર્યમા છે ને, અર્યમા કોણ છે, હરે કૃષ્ણ, આપણે ભગવદ્ ગીતામાં ભણીએ ને, અર્યમા દેવતા, પિતૃ જે લોક છે ત્યાંના અધિષ્ઠાતા કોણ છે, અર્યમા. જેમ યમ લોકમાં યમ છે ને, એવી રીતના પિતૃલોક છે એમાં અર્યમા છે. તો એ અર્યમા છે એ ભગવાનના આ કુર્મ અવતારની પૂજા કરે છે. એમને આ અવતાર છે એ ખૂબ જ ગમે છે, બરાબર. તો આપણને કેટલી વાર એમ થાય કે આવું કુર્મ કેમ ગમતું હોય કોઈને, આપણને તો આમ દ્વિભુજ, શ્યામ સુંદર, મુરલી મનોહર એ જ રૂપમાં ભગવાન જોવા ગમે ને, ભગવાનને જોયા જ કરીએ. તો અહીં તો વરા અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, તો ભગવાનના અલગ અલગ ભક્તો હોય ને એને ભગવાનના અલગ અલગ અવતારો પ્રત્યે પ્રેમ હોય. હનુમાનજીને એમ કહે કે તમે દ્વિભુજ, મુરલી મનોહર, શ્યામ સુંદરની પૂજા કરો તો એ કરે નહીં, એ તો એમ કે રામચંદ્રજી જ મારા માટે સર્વે સર્વા છે, બરાબર ને. ગોપીઓને એમ કહે કે તમે રામચંદ્રની પૂજા કરો તો નહીં, અમે તો કૃષ્ણ, વિષ્ણુ આવે તો એ કહી દે છે ને, નહીં, અમારે તો કૃષ્ણ જ જોઈ છે, તમે નહીં. તો એવી રીતના ભગવાનના ભક્તો છે એમને અલગ અલગ રૂપ ગમતા હોય છે. તો આ અર્યમા છે એને ભગવાનનું આ કુર્મ રૂપ ગમે છે, કુર્મ સ્વરૂપ ગમે છે, અને એટલા માટે એ આ કુર્મ સ્વરૂપ વાળા ભગવાન છે એની પૂજા અર્ચના કરે છે અને એમને પ્રાર્થના કરે છે. જો આ રહ્યું ને એ હિરણ્ય ગર્ભમય વર્ષ છે, હિરણ્યમય વર્ષ, બરાબર, કે આ બધા જ ગમે વૈકુંઠ લઈ લો ને તો બધા વૈકુંઠમાં કેવા હોય ખબર છે, બધા જ ભગવાન એક સરખા બધા લાગે. આપણને બધાને આમ દૂરથી જોઈને તો આપણે એમ જ લાગે કે ભગવાન આ જ છે, ભગવાન આ જ છે, બધા ચતુર્ભુજ, દિવ્ય, અને બધાનું સેમ જ આઈડેન્ટિટી, આપણને એમ ખબર જ ન પડે કે આ ભગવાન છે કે આ ભગવાન છે, બરાબર. વૈકુંઠ હોય તો બધા નારાયણ જ લાગે આપણને, ચતુર્ભુજ હોય બધાના શંખ ચક્ર ગદા પદ્મ બધાના હાથમાં. કુર્મ લઈ લો બધા કુર્મ અવતાર એક સરમાન, તો ખબર કેમ પડે કે આ જ ભગવાન છે,
કન્ફ્યુઝ થઈ જવાય ને. તો ભગવાન છે એ ગમે તે લઈ લો તમે, શું કહેવાય, નારાયણ લઈ લો, કૂર્મ અવતાર લઈ લો, વિષ્ણુ લઈ લો, કૃષ્ણ લઈ લો, રામ લઈ લો, બલરામ લઈ લો, વરાહ અવતાર લઈ લો, પણ બધાની જે છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન અને કૌસ્તુભ મણી એ ધારણ કરે છે ભગવાન. ઓલા મારે છે ને, ઓલા ભૃગુ મુનિ પગનું ચિહ્ન હોય ને એ ચિહ્ન મળે, બરાબર. તો એના ઉપરથી ખબર પડે કે આ ભગવાન છે. બાકી તો બધા સેમ જ લાગે તો ખબર પડે નહીં. તો એ રીતના બધા અહીંયા હિરણ્યમય વર્ત છે ત્યાં ભગવાન શ્રીવત્સનું ચિહ્ન, માતાજી શ્રીવત્સનું ચિહ્ન. હા, ઓકે. હરે કૃષ્ણ. તો હવે આગળ આપણે જોઈએ કે શું છે કે કોઈને વાંચવો છે અનુવાદ? હરે કૃષ્ણ. ચલો અનુવાદ કોઈ હેન્ડ રેઝ કરો, વાંચો. આકૃતિ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ બધો બેકગ્રાઉન્ડ વોઇસ બહુ આવે છે માતાજી, તમારા અવાજ કરતા બેકગ્રાઉન્ડ અવાજ વધારે આવે છે. હા તો રેવા દો. દીપ્તિ માતાજી વાંચો તમે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. વાંચી હે રહ્યો. પ્રભુ, કાચબાનું રૂપ ધારણ કરનાર તમને હું મારા આદરપૂર્વક પ્રણામ કરું છું. તમે સર્વ દિવ્ય ગુણોના ભંડાર છો અને દ્રવ્યથી સંપૂર્ણપણે અવિભાજ્ય હોવાને કારણે તમે સંપૂર્ણ શુદ્ધતામાં સ્થિત છો. તમે પાણીમાં અહીં અને ત્યાં ફરો છો, પરંતુ કોઈ તમારી સ્થિતિને પારખી શકતું નથી. તેથી હું તમને મારા આદરપૂર્વક પ્રણામ અર્પણ કરું છું. તમારી દિવ્ય સ્થિતિને કારણે તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય દ્વારા મર્યાદિત નથી. તમે દરેક વસ્તુના આશ્રય તરીકે સર્વત્ર હાજર છો અને તેથી હું તમને વારંવાર મારા આદરપૂર્વક પ્રણામ કરું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ હિરણ્યમય વર્ષની આપણે વાત કરી કે પેલા કેન્ટોમાં, પાંચમા કેન્ટોનો 18મો અધ્યાય છે ને, એમાં આ કૂર્મ અવતાર છે, અર્યમા છે, એ ભગવાનને પૂજા અર્ચના કરે છે એનું વર્ણન આવે છે. તો અહીં અર્યમા છે એ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનને કે મારા ભગવાન તમે કૂર્મ અવતાર લીધો છે, એ કૂર્મ અવતારને હું કોટી કોટી વંદન કરું છું. બધા જ અવતારો, બધા જે છે એ બધા જ ગુણો તમારામાં છે. આપા અવતારમાં શુદ્ધ સત્વ ગુણમાં છો. તમે પાણીમાં અહીં તહીં જઈ રહ્યા છો તો જે તમારું સ્થાન છે એ બીજા કોઈ લઈ શકે એમ નથી. અને હું એટલા માટે વારંવાર તમને પ્રણામ કરું છું. પછી ભગવાનને શું કહે છે કે તમે જ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની સીમાઓ બાંધી નથી શકતી. તમે મતલબ તમે બધું જ જાણો છો અને તમે બધી જગ્યાએ છો, અને આથી હું તમને વારંવાર પ્રણામ કરું છું. આદરપૂર્વક વારંવાર ભગવાનને એ પ્રણામ કરે છે. હવે આગળ શું છે કે દૂધના સમુદ્રનું મંથન કરી અને અજીતે દેવતાઓ માટે અમૃત ઉત્પન્ન કર્યું. કાચબાના રૂપમાં તે મંદરાચલ તરીકે ઓળખાતા મહાન પર્વતને તેની પીઠ પર લઈ અહીં તહીં ફરતા હતા. તો એમને સમુદ્રની અંતર દેવી દેવતાઓ માટે અમૃત પ્રગટ કરેલું, અને એના માટે મંદરાચલ પર્વત છે એ યુઝ થયો હતો, બરાબર. જે પર્વતનો ઉપયોગ થતો હતો એને મંદરાચલ કહેવાય છે. તો હવે આ સમુદ્ર મંથન છે એ કેમ કરવામાં આવ્યું અને એની પાછળનો હેતુ શું છે, એ પાંચમા સ્કંદ શ્રીમદ ભાગવતમના 5મા અધ્યાયમાં આવે છે. તો આપણે જોઈએ, આપણે સ્ટોરી સ્વરૂપે જોઈએ, આપણે એક એક શ્લોકને એમ ડિટેલમાં નહીં જઈએ. તો એક વખત એવું થયું કે દુર્વાસા મુનિ છે એ વૈકુંઠથી હાર લઈ આવ્યા હતા. વૈકુંઠમાંથી આવતા હતા અને હાર એમના હાથમાં હતો, જતા હતા. તો રસ્તામાં એમને ઇન્દ્ર મળ્યા અને દુર્વાસા મુનિએ પોતાના ગળામાંથી એ માળા હતી એ કાઢી અને ઇન્દ્રને આપી. તો ઇન્દ્ર તો હવે સ્વર્ગનો રાજા, અને વળી દેવી દેવતાઓ પણ એમના માને, બરાબર, ઇન્દ્રનું જ. તો ઇન્દ્રને થોડુંક અભિમાન, ઈગો આવી ગયો. તો એને શું કર્યું, એ માળા છે એ પોતે ન પહેરી અને એનો જે હાથી હતો, ઐરાવત હતો, એને પહેરાઈ દીધો. તો હવે એ હાથી તો પશુ કહેવાય, એને તો શું ખબર પડે શું કરવું જોઈએ, બરાબર. તો એને જે સૂંઢમાં માળા મૂકી હતી ને, તો એ માળા એને નીચે નાખી દીધી ને એના ઉપર એ હાલીને કથડીને જતો રહ્યો. હવે આ બધું છે એ દુર્વાસા મુનિ જોયું, અને દુર્વાસા મુનિ પાછા ક્રોધ માટે જાણીતા, બરાબર ને, એકદમ ક્રોધ આવી ગયો એમને. અને એમને તરત ઇન્દ્રને શ્રાપ આપી દીધો, તારા બધા એશો આરામ, ઐશ્વર્ય બધું છે તારાથી દૂર થઈ જશે. તો એક બાજુથી રાક્ષસો છે એને દેવી દેવતા ઉપર આક્રમણ કર્યું, અને એક બાજુથી એ છે એ હારી ગયા. બધા દેવી દેવતાઓ છે કેમ હારી ગયા, દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો હતો તમારી બધી એસો આરામની વસ્તુઓ છે એ તમારી પાસેથી જતી રહેશે. કોઈ બીજાને કો હોસ્ટ આપો. હરે કૃષ્ણ. આપો, માતાજી.
આપી દીધું. દીપ્તિ માતાજીને આપ્યું. બીજા કોઈને આપવું છે? ફ્રી હોય બોલો, સેવા જોતી હોય તો. પ્રિન્સી માતાજીને આપું? આકૃતિ માતાજી? કેમ કે આપણે આખી સ્ટોરી પછી છે ને એમાં રહી જાય, કઈક એવું થાય. સુરેશભાઈ પ્રભુજી, ઓકે ચલો. તો પછી બધા દેવી દેવતાઓ નું છે એ આ ઇન્દ્રના શ્રાપના દુર્વાસા મુનિના શ્રાપના કારણે દેવતાઓ ને દાનવોનું યુદ્ધ થયું. એમાં દેવતાઓ છે એ બધું હારી ગયા, કેમ કે એ શક્તિ વિહોણા થઈ ગયા હતા. બરાબર, તો એકદમ ખરાબ ગરીબ પરિસ્થિતિમાં આવી ગયા. ઘર એમનું જતું રહ્યું, સ્વર્ગ છે એ છોડી અને એમને જતું રહેવું પડ્યું. તો જોવો અહીંયા આપણને શું શીખવાનું છે કે વૈષ્ણવ અપરાધની સજા. બરાબર, આપણે જોયું ને કે દુર્વાસા મુનિ એમને હાર આપ્યો તો એમને શું કર્યું? એરાવત, એનો એરાવત નતો ત્યારે બીજો હાથી હતો, તો એ હાથીને આપી દીધો. બરાબર, અને એને વૈષ્ણવ પાસેથી કઈક વસ્તુ આપણને મળે, બરાબર, આપણા માટે એ સામાન્ય વસ્તુ હોય, આપણને રોજ મળતી હોય, છતાં પણ આપણે એટલા મહત્વથી આપણે એને ગ્રહણ કરવો જોઈએ. બરાબર, પણ એમને એવું ન કર્યું. ઇન્દ્રને થોડોક ઈગો આવી ગયો, તો એને એ છે કે ભલે ને હાથીએ કચડી નાખી તોય પણ એને કાંઈ એવું નહોતું કે આવું ન કરવું જોઈએ, એટલે એનાથી વૈષ્ણવ અપરાધ થઈ ગયો. તો કેટલાક લોકો છે એ આપણે ગમે એટલા ઊંચા સ્તરે પહોંચી જઈએ છતાં પણ આપણે બધા જ વૈષ્ણવો છે એનો આદર કરવો જોઈએ, સન્માન કરવું જોઈએ. અને ઇન્દ્રદેવથી આ વાત આપણે સમજવી જોઈએ કે આવી આપણી કરશું આપણે, ઘમંડ આવી જશે કે આપણે ઇગોઇસ્ટિક થઈ જશું, તો આપણું બધું જ છે એ જતું રહેશે. ભક્તિ એ જતી રહેશે અને ભૌતિકતા જે સુખ સગવડ છે, સાહિબી છે, એ બધું પણ જતું રહેશે. એટલા માટે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી વૈષ્ણવ અપરાધ ન થાય. હવે આગળ જોઈએ પછી શું થયું? તો દેવતાઓ ને દાનવોનું યુદ્ધ થયું ત્યારે દેવતાઓ હારી ગયા અને એમની પાસેથી જે દુર્વાસા મુનિના શ્રાપના કારણે બધી જ શક્તિઓ હતી એ બધી જતી રહી. એટલે બધું જ હારી ગયું. એટલે પછી શું થયું? દેવતાઓ ઘર બાર વગરના થઈ ગયા, રખડતા એમ. હવે દેવતાઓ એટલી સુખ સાહેબી ઐશ્વર્ય ભોગવેલું હોય, પછી એવી પરિસ્થિતિમાં રહેવું તો એમનાથી થાય નહીં. બરાબર, અમુક એક સ્તર હોય ને, પછી એ સ્તરથી નીચે તો એ જીવી જ ન શકે. તો એટલા માટે દેવી દેવતાઓ છે પછી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને બધી વાત કરી. એટલે બ્રહ્માજીએ શું કીધું કે હવે આપણે શિરોદક્ષાયી વિષ્ણુ છે એમની એ ક્ષીરસાગરમાં છે, એટલે એમની પાસે આપણે જવું જોઈએ. જો દેવી દેવતાઓ પાસે કઈક મુશ્કેલી આવે ને તો એ બ્રહ્માજી પાસે જાય, અને બ્રહ્માજી પાસે કઈક મુશ્કેલી આવે ને તો એ બ્રહ્માજી ને શિવજી બધા મળી અને શિરોદક્ષાયી વિષ્ણુ પાસે જઈ અને ત્યાં એમને પ્રાર્થના કરે. પછી શિરોદક્ષાયી વિષ્ણુ છે એમાંથી સોલ્યુશન આપે. બરાબર, તો શિરોદક્ષાયી વિષ્ણુ છે એ પુરુષ અવતાર છે. બરાબર ને? તો બીજા કયા પુરુષ અવતાર છે ભગવાનના? 3 પુરુષ અવતાર છે ને, બોલો ચલો ફટાફટ. મહાવિષ્ણુ, ગર્ભદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાયી વિષ્ણુ. સરસ, હરી બોલ. તો મહાવિષ્ણુનું બીજું નામ છે કારણોદક્ષાયી વિષ્ણુ. બરાબર, ગર્ભોદક્ષાયી વિષ્ણુ છે એક બ્રહ્માંડમાં એક જ હોય, અને શિરોદક્ષાયી વિષ્ણુ છે એ બધા આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન હોય, અને શિરોદક્ષાયી સમુદ્ર છે, ક્ષીરસાગર છે, એમાં પણ શયન કરતા હોય છે. તો એમની પાસે જઈ અને પ્રાર્થના કરી. હવે શિરોદક્ષાયી વિષ્ણુ છે એ પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને પ્રગટ થયા. અને શિરોદક્ષાયી વિષ્ણુ ને શરૂઆતમાં તો એમના બોડીમાંથી એટલી બધી લાઈટ આવતી હતી ને, અજવાળું પ્રકાશ, તો દેવી દેવતાઓ જોઈ શક્યા નહીં, કેમ કે એકદમ તેજ હતું એમાંથી. એટલે પ્રગટ થયા. થોડી ક્ષણ પછી દેવી દેવતાઓને એ દેખાણા. એટલે આપણે કેટલી વાર એમ થાય ને, એકદમ અંધારામાંથી જાય ને એકદમ આમ મોટો પ્રકાશ આવે, થોડીક વાર આપણને બંધ થઈ જાય, કઈ દેખાય જ નહીં, પછી આપણને દેખાવા માંડે. તો એવી રીતના બધા દેવી દેવતાઓ છે એમને પછી દેખાવા માંડ્યા, અને પછી એમને સરસ એમની પ્રાર્થના કરી. અને બ્રહ્માજી અને શિવજી બધાએ ભેગા મળી અને ભગવાનની પ્રાર્થના કરવાની ચાલુ કરી. પેલા પણ એક વખત આવી રીતના બ્રહ્માજી અને શિવજી છે એ શિરોદક્ષાયી વિષ્ણુ પાસે ગયા હતા. ખબર તમને બધાને ક્યારે ગયા હતા અને શું પ્રાર્થના કરી હતી? આપણે કૃષ્ણ બુક ચાલુ થાય ને તો કૃષ્ણ બુકના પહેલા જ અધ્યાયમાં કામદેવજીનો ના, જયારે આ કંસનો જયારે બહુ પ્રકોપ વધી જાય છે ત્યારે જાય છે. હા, ત્યારે હરી બોલ. કંસનો જયારે બહુ જ પ્રકોપ વધી જાય છે ને, બહુ જ એના ત્રાસ વધી જાય છે, લોકોને બહુ હેરાન કરતો હોય છે, ત્યારે બ્રહ્માજી અને શિવજી બંને ત્યાં જાય છે, બધા દેવી દેવતાઓને પ્રાર્થના કરે છે. પછી ભગવાન કે છે કે હા વાંધો નહીં, હું આવીશ. બરાબર, પછી કૃષ્ણ સ્વરૂપે
આવે છે. તો હવે બ્રહ્માજી શિવજી છે એ બધાની પ્રાર્થનાથી, બધા દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન છે એ પ્રસન્ન થાય છે અને એમને સૂચના આપે છે. શું સૂચના આપે છે? કે જે કામ દેવી દેવતાઓ કરે છે એ બધા જ ભગવાન કરી શકે છે. શું સૂચના આપે છે આપણે આમાં વાંચી લઈ પેલા, પછી સમજીએ. જો કે દેવતાઓના સ્વામી પોતે જ દેવતાઓની પ્રવૃત્તિઓ કરવા સક્ષમ હતા, તેમ છતાં તેઓ સમુદ્ર મંથન કરી મનોરંજનનો આનંદ માણવા માંગતા હતા, તેથી તેમણે નીચે મુજબ વાત કરી. એટલે એવું નહોતું કે સમુદ્ર મંથન છે એ ભગવાન એકલાથી ન થાય, બરાબર, દેવી દેવતાઓ થી જ થાય એવું નહોતું. ભગવાન એકલા પણ કરી શકે, પણ ભગવાને સમુદ્ર મંથન કઈક લીલા થાય તો ભગવાનને આનંદ આવે ને, એટલા માટે ભગવાન છે આનંદ કરવા માંગતા હતા અને એટલા માટે એ દેવી દેવતાઓને નીચે મુજબ વાત કરે છે. શું વાત કરે છે જોઈએ હવે આગળ, કે ભગવાનનું એક નામ અજીત છે. તો અજીત એટલે શું? કે જેમને ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શકે નહીં, એ અજીત, બરાબર, અજય, કોઈ એમને જીતી શકે નહીં, કોઈ એમનું હારે નહીં કોઈનાથી. તો દેવતાઓને ભગવાને કીધું કે તમારે દાનવો પાસે જવું જોઈએ શાંતિનો પ્રસ્તાવ લઈને, અને એમને તમારે સમુદ્ર મંથન કરવા માટે આમંત્રણ આપવું જોઈએ, કેમ કે એકલા તમારાથી આ સમુદ્ર મંથન થઈ શકશે નહીં. તો દૂધનું સાગર છે એને મથવાનું હતું, એનું મંથન કરવાનું હતું, અને અલગ અલગ જે ઔષધિઓ, પછી શું કહેવાય, ગ્રાસ, ક્રીપર્સ, લતા, ઔષધિ, એ બધું એમાં નાખી અને એના ઉપર મંદરાચર પર્વત છે એને લઈને મંથન તમારે કરવું જોઈએ. જે રીતના તમે દહીંનું મંથન કરો એ રીતના એનું મંથન કરવાનું. અને વાસુકી એવડો મોટો મંદરાચર પર્વતનો રવૈયો બનાવે તો એને ગોળ વીટી શકે એવડું મોટું દોરડું હોય નહીં, તો એવડું દોરડું ક્યાંથી કાઢવું? તો કે તમારે છે એ જે વાસુકી સાપ છે એને દોરડું બનાવવાનું, અને પછી તમારે મંથન ચાલુ કરવાનું. જો અહીંયા અનંત શેષ જે છે એનો ઉપયોગ નથી થયો, વાસુકીનો ઉપયોગ થયો છે. અનંત શેષ છે 1000 ફેણ હોય છે અનંત શેષ ને. આપણે જોઈએ ને કે અનંત શેષ એની અનંત ફેણોથી અનંત કાળથી ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે, ગુણગાન ગાય છે, છતાં પણ ભગવાનની લીલાઓ પૂરી થતી નથી. તો અહીંયા શેની વાત થાય છે? વાસુકી સાપની વાત થાય છે, વાસુકી નાગની વાત થાય છે, જેને એક જ ફેણ હોય છે. અને ભગવાન છે એ કૂર્મ અવતાર લઈ અને પછી નીચે રહેશે, એમ કે આ રીતના પછી છે આપણે સમુદ્ર મંથન કરીશું. ભગવાન આટલી દેવતાઓને સલાહ આપી અને પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. હવે આગળ શું થાય છે? દેવતાઓના રાજા બલિ પાસે દેવતાઓ ગયા, દાનવોના રાજા બલિ છે એમની પાસે દેવતાઓ ગયા અને તેમની સાથે વાત કરી કે આવી રીતના ભગવાને સમુદ્ર મંથન કરવાનું કીધું છે. સમુદ્ર મંથન માંથી શું નીકળવાનું છે? અમૃત. તો અમૃત તો કોને ન જોઈ, બધાય અલ્ટિમેટલી તો અમર થવા માટે જ બધા પ્રયાસ કરી રહ્યા હોય છે. તો ઠીક છે, ચલો પછી દાનવો છે એ રેડી થઈ ગયા, એગ્રી થઈ ગયા, અને હવે સમુદ્ર મંથન ચાલુ કરીએ. તો મંદરાચલ પર્વત છે એ બહુ જ ભારે હતો, બરાબર, તો એને સમુદ્ર સુધી લાવવો કઈ રીતના? બધા દેવતાઓ થાકી ગયા, દાનવો થાકી ગયા, પણ પર્વત તો થોડો કઈ ખસશે નહીં, અને એ ઉપાડવામાં તો કેટલા બધા દેવતા અને દાનવોનું તો મૃત્યુ પણ થઈ ગયું. તો પછી શું કરે? પાછો ભગવાનને યાદ કર્યા, ભગવાન હવે તમે પાછા આવો, અમારાથી તો આ થતું નથી. તો ભગવાને શું કર્યું? ભગવાન ગરુડ ઉપર બેસી અને આવ્યા અને એમને પોતાના એક હાથથી મંદરાચર પર્વતને ઉપાડી અને ગરુડની પીઠ ઉપર મૂકી દીધો. એક પીઠ ઉપર મંદરાચર પર્વત અને એક પીઠ ઉપર ભગવાન અને બીજા દેવી દેવતાઓ, દાનવો, બધા જેટલા દેવી દેવતાઓ, દાનવો બધા જે મૃત્યુ પામ્યા હતા ને એ બધાને ભગવાને પાછા પુનર્સજીવન કર્યા. અને પછી એવી રીતના ગરુડની પીઠ ઉપર બધું મૂકી અને ભગવાન જ્યાં સમુદ્ર મંથન કરવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા. તો આપણે એ પણ જોવાનું અહીંયા કે એ ગરુડ કેવડું હશે, બરાબર, એક પીઠ ઉપર આખો મંદરાચર પર્વત આવી ગયો, અને એ ગરુડની શક્તિ કેટલી હશે કે આ દેવી દેવતાઓ, દાનવો પણ એને હલાવી નહોતા શક્યા, એ ખાલી પીઠ ઉપર ઉપાડીને ઉડી શકે, બરાબર. તો ભગવાનનું વાહન છે ગરુડ, એમાં એટલી શક્તિ છે, તો ભગવાનમાં કેટલી શક્તિ હશે, બરાબર. આ છે ને આ આપણું ચક્કર મગજ ક્યારેક કામ ન કરે. મંદરાચર પર્વત કેવડો મોટો છે, એ તો ખાલી એક પાંખ ઉપર જ, તો બીજી પાંખ કેવડી હશે? એ ગરુડ કેવડું હશે, બરાબર ને? તો એ છે એ ભગવાનનું વાહન. તો એના ઉપરથી આપણને ભગવાનની દિવ્યતા ખબર પડે. તો પછી વાસુકી નાગ, પછી શું થયું? પછી કે ત્યાં
જ્યાં સમુદ્ર મંથન થવાનું હતું ત્યાં એ લાવી અને મૂકી દીધો મંદરાચલ પર્વત. હવે પછી ત્યાં વાસુકી સાપ આવ્યો અને એને ફરતે ગોળ વીંટાળી દીધી. એની જે હતું એ ગોળ વીંટાળી દીધું. પેલા છે એ ગરુડ છે ત્યાંથી જતા રહે છે. જો ગરુડ હોય તો ત્યાં સુધી નાગ આવે નહીં, કેમ કે ગરુડ અને નાગને દુશ્મની. ગરુડનો ખોરાક જ નાગ, ગોતી ગોતી અને સાપ છે એ ખાઈ જાય ગરુડ, બરાબર. એટલા માટે ગરુડ છે ભગવાન ત્યાંથી જતા રહ્યા અને પછી વાસુકી સાપ આવી, નાગ આવી અને પર્વતની ફરતે ગોળ વીંટાળી દીધી. હવે પૂંછડી કોણ પકડશે અને કોણ મોઢું પકડશે એ મોટો પ્રશ્ન થઈ ગયો. તો દેવતાઓએ મોઢું પકડ્યું અને પૂંછડી છે એ દાનવોએ પકડી. તો દાનવો કે નહીં, અમે તો પૂંછડી નહીં પકડી, અમે તો મુખ પકડશું. કે તમને એમ કે મુખથી ખેંચે તો સારી રીતના થાય ને બધી ક્રેડિટ તમારે લઈ લેવી છે. તો દેવતા ઠીક છે, તમે મુખ પકડો, અમે પૂંછડી પકડો. ભગવાન કે એ જે કે ની બધી કન્ડિશન તમે હા પાડજો. મૂળ આપણે અમૃતથી મતલબ છે, બીજી કાંઈ એકેય વસ્તુથી મતલબ નથી. ઠીક છે. ભગવાને પહેલેથી જ બધા પટ્ટી પઢાવીને એકદમ આમ પાક્કા કરીને મોકલાતા. આપણે અત્યારે ચાલે ને બધા દીક્ષાના ક્લાસ કે આમ પૂછે તો આમ જ જવાબ દેવાનો, બરાબર. એકદમ આમ બધા દેવતાઓ એવા. તો પછી શું થયું કે એમને દાનવોએ મોઢું પકડ્યું અને પૂંછડી છે એ દેવતાઓએ પકડી. એટલે ધીમે 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 સમુદ્ર મંથન ચાલુ થવા માંડ્યું. ધીમે ધીમે તો જેવું સમુદ્ર મંથન થાય, જેવું ઓલો ખેંચે આમ દોડથી અને રવૈયાની જેમ મથે ને, તો એ તો નીચે જતો જાય. કેમ કે સમુદ્રની રેતી કેટલી એકદમ માઇક્રોફાઇન હોય ને, તો એના ઉપર વજન આપી આવડા મોટા પર્વતનું તો શું થાય, નીચે 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 જતો જાય. એક જગ્યાએ સ્થિર એ પર્વત રે નહીં. તો હવે ધીમે ધીમે આ ચાલુ થયું, ધીમે ધીમે ઘસવાનું. હવે શું થયું કે આ છે હવે હેતુ આપણે જોઈએ કે શું કામ ભગવાન કૂર્મ અવતાર લે છે, બરાબર. તો પછી શું થાય છે કે આ વસ્તુ એક સબૂત છે કે ભગવાન છે એ સર્વોચ્ચ નિયંતા છે. દેવતાઓને દાનવોને એમ થયું કે હાલો ને આપણે મંથન કરી લઈએ. બધી જ વસ્તુ ઉપલબ્ધ હતી, બરાબર, છતાં પણ સમુદ્ર મંથન થયું નહીં. કેમ? ત્યાં ભગવાન નહોતા એટલા માટે. પછી ભગવાન છે એ મહાન પર્વતને ટેકો આપવા માટે કાચબા સ્વરૂપે દેખાયા. હવે આપણા જે કૂર્મ ભગવાન છે એની એન્ટ્રી થઈ ગઈ. બોલો કૂર્મ ભગવાન કી જય. તો કૂર્મ ભગવાન છે એની એન્ટ્રી થઈ. ભગવાન છે એ કૂર્મ અવતાર ધારણ કર્યો અને એ છે એ કાચબા સ્વરૂપે એ જે પર્વત હતો એની નીચે આવી અને બેસી ગયા. તો પછી આ જે કૂર્મ અવતાર છે ને એની સરસ મજાની જયદેવ ગોસ્વામી છે દશાવતાર સ્ત્રોત છે ને, સ્ત્રોતસ હોય ને એમાં એ સ્તુતિ કરે છે. સરસ મજાની છે. ક્ષિતિર ઇહિ વિપુલ તરે તિષ્ઠતિ તવ પૃષ્ઠે ધરણી ધારણ કિણ ચક્ર ગરિષ્ઠે કેશવધૃત કૂર્મ શરીર જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. તો એવા કૂર્મ જે રૂપ ધારણ કર્યું છે અને જેને પોતાના શરીર ઉપર જે મંદરાચલ પર્વત ધારણ કર્યો છે એવા ભગવાનને હું પ્રણામ કરું છું. તો ભગવાન જ છે એ મુશ્કેલીમાં મૂકે અને ભગવાન જ એમાંથી બચાવે. તો એ ભક્તોને ખબર હોય છે, પણ જે રાક્ષસો હોય, જે નાસ્તિકો હોય એ લોકોને ખબર હોતી નથી. એ ભગવાન પ્રત્યે એમને વિશ્વાસ નથી હોતો. એટલે આ લોકો જે નાસ્તિકો છે એ આમાં માનતા નથી. પણ ભગવાન ભગવદ્ ગીતામાં કે છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવં ભજામ્યહમ. જે મને જેવા ભાવે ભજશે હું એની સાથે એવી રીતે રેસિપ્રોકેટ કરીશ. તો એ રીતના ભગવાન છે એ હવે નીચે. હવે પછી શું થાય છે કે જ્યારે ભગવાન કૂર્મનો અવતાર લીધો તો એ અવતાર કેવડો મોટો હતો આપણે એ એક જોઈ લઈએ કે એ અવતાર છે એ 800,000 માઇલ જેટલો વિશાળ હતો. એક માઇલ એટલે 1.6 કિલોમીટર થાય. તો 800,000 માઇલ, 800,000 માઇલ, બરાબર, એટલે કેટલું વિશાળ થાય. એવડા મોટા ભગવાન કૂર્મ બન્યા હતા. આપણે મંદરાચલ પર્વત જોઈએ તો એ પીઠ ઉપર સમાઈ જાય એટલે એના ઉપરથી જ ખબર પડે ને. અને વાસુકી નાગ કેવડો મોટો છે અને એક સમુદ્ર કેવડો મોટો હશે. તો એમાં એ સમુદ્ર મંથન થાય છે. અને ભગવાન છે એ કાચબાનું અવતાર લીધો તો આપણને એમ થાય સામાન્ય કાચબો હશે, આપણે ઝૂમાં જોવા જાય એવડો નહીં. ભગવાનનો ખૂબ જ મોટો વિશાળ 800,000 માઇલ, એવડો મોટો ભગવાન છે એ કૂર્મ બને છે. વિશાળ કાચબો બને છે, વિશાળ. એ માછલી કેવડી વિશાળ હતી ખબર છે ને, એટલી મોટી વિશાળ માછલી આપણે તો આમ વિચાર ન કરી શકીએ.
ત્યારે જે માછલી હોય એ એટલા મોટા જે બોટ હતી એ બોટને ખેંચીને લઈ આવી ને ત્યારે જ એમાં એ બધું જે હતું વનસ્પતિ ઔષધિઓ કેટલા શું કહેવાય સેલ આપણે જે હોય ને પ્રિઝર્વ કરીને રાખીએ ને એ બધું જ વેદો બધું જ એમાં હતું એ બોટમાં. બરાબર કેવડી વિશાળ માછલી હતી. ભગવાને મત્સ્ય અવતાર લીધો તો એવી જ રીતના આ અવતાર છે પણ એ એવડો મોટો. આપણે ઓલું મૂવી જોવા ગયા ને મહા અવતાર નરસિંહમાં તો કેવડા મોટા નરસિંહદેવ. વરાહ અવતાર કેવડો મોટો હતો. બરાબર 3 લોકમાં ઉધ્વ અધો મધ્ય બધેમાં જોઈ શકીએ. આ તો આપણે એક જોયું છે તો આપણે કલ્પના કરી શકીએ વરાહ અવતાર આવડો તો મત્સ્ય અવતાર એટલો જ મોટો અને સેમ એટલો જ મોટો કુર્મ અવતાર. પણ એમ થાય સામાન્ય નહીં વિશાળ ભગવાનની શક્તિ છે. કેટલી ઐશ્વર્ય ભગવાનના સડ ઐશ્વર્ય. ભગવાન નાનું જેવું તેવું ન હોય. ભગવાનની દિવ્યતા આપણે વિચાર ન કરી શકીએ એવડો મોટો. અને દેવો અને દાનવો છે એ પર્વતને ખેંચતા હતા અને ફેરવતા હતા. અને ત્યારે ભગવાનને ખાલી કેવું થતું હતું ખંજવાળ આવે છે ઈચિંગ ખાલી થાય છે એવું થતું. આપણે પેલા વાત કરીને કે ભગવાનને એમાં કષ્ટ નહોતો પડતો કે મને તો બહુ મારા પીઠ ઉપર રગડે છે અને મને બહુ દુખે છે અને હવે જલ્દી લઈ લે તો સારું. નહીં, ભગવાનને તો એક સરસ મજાની ઊંઘ આવી ગઈ. આપણે કોઈ પંપોળે પાછળ પીઠમાં તો ઊંઘ આવી જાય ને એવી રીતના ભગવાનને સરસ મજાની ઊંઘ આવી ગઈ. ભગવાન તો અર્ધ નિંદ્રામાં પહોંચી ગયા. તો એ ભગવાન છે. પછી શું થાય છે તો ભગવાને નીચે કુર્મ અવતાર વાળું રૂપ લીધું અને એ પર્વત ઉપર પણ જો નીચે કઈક છે સપોર્ટ ઉપર નથી તો એ ફિક્સ ન થાય ને. બરાબર આપણે કઈક વસ્તુ હોય એને મથન કરવું હોય તો આપણે ઓલું હોય ને મોટર ઇલેક્ટ્રિક જે લોકો ઘરે ઓલું હોય ને છાસ બનાવતા હોય ને દહીંમાંથી જે લોકોને ગાયો હોય ને એને ખબર હોય ભેંસો હોય એને ખબર હોય કેટલું બધું દહીં હોય ને પછી ઓલામાં નાખી દે ને ઓલા રવૈયામાં ફિટ કરે ને તો ઉપર અને નીચે બે બાજુ આમ સપોર્ટ હોય અને વચ્ચે આમ ફરતું હોય. તો ઉપર સપોર્ટ માટે કઈ નથી અહીંયા નીચે સપોર્ટ માટે તો ભગવાન આવી ગયા. હવે વળી પ્રોબ્લેમ થયો. હવે શું કરીએ તો કે હવે પાછા છે શું કરી ભગવાનને પાછા પ્રાર્થના કરી ભગવાન ચલો હવે કઈક તમે કરો. ભગવાન કે વાંધો નહીં ચલો. હવે ભગવાન અજીત અવતાર લે છે. બરાબર જો આમાં ઉપર આછો ફોટો દેખાય છે ને 1000 હાથ ભગવાનના. બરાબર અજીત અવતાર ભગવાન ધારણ કરે છે અને એ મંદરાચલ પર્વતની ઉપર બેસે છે. એટલે ઉપર એ ભગવાન નીચે ભગવાન. બરાબર અને પછી છે એ સમુદ્ર મંથન ચાલુ થાય છે અને ત્યાં પછી છે એ શિવજી બ્રહ્માજી દેવતાઓ દેવીઓ બધા જ છે એ ભગવાનના અજીત અવતાર ઉપર અને કુર્મ અવતાર ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. અને દેવતાઓને દાનવો છે એ મંથન શરૂ કર્યું પણ અમૃત તો નીકળ્યું નહીં. શરૂઆત કરે એટલે તરત થોડું મંથન કરે એટલે અમૃત નીકળે. તો ભગવાને પોતે પર્વતને પકડી અને મંથન કરવાની શરૂ કરી. મંથન જો દેવતાઓ પેલા છે ને દાનવો એમના મોઢા તરફ હતા અને દેવતાઓ પૂંછડી તરફ હતા. તો સમુદ્ર મંથન ચાલુ કર્યું ને તો પેલા તો ઓલા જે સાપ છે ને વાસુકી તો એના શું હોય મોઢામાં ઝેર હોય ને તો પેલા તો ઝેર જ નીકળે. તો ઝેર કેવું હોય એકદમ આમ અગ્નિ ગુણ વાળું હોય. બરાબર ઝેર તો એ બધું જ દાનવો ઉપર નીકળ્યું. દાનવો બધા બળી ગયા એકદમ બ્લેક. એટલે આપણે જયારે જોઈએ ને ત્યારે દાનવો બ્લેક જ દેખાય આપણને. ઇવન મૂવીમાં સિરિયલમાં જ્યાં કોઈ જોઈએ બધા દાનવો બ્લેક. તો એ બ્લેક થવાનું કારણ એ છે કે એ બળી ગયા એમાંથી નીકળું ને એટલું બધું એના કારણે. પછી શું થયું પછી છે એ બધા થાકી ગયા મંથન કરીને થાકી ગયા. હવે તો ભગવાન કે હવે આ તો થાકી જશે મંથન તો આવી રીતના થાય નહીં. તો ભગવાન એમને બધા કેમ વિસ્તાર કરે ને ભગવાને બ્રહ્માજીએ જયારે ગોપ બાળકોને લઈ લીધા જતા રહ્યા હતા એમનું અપહરણ કરીને તો ત્યારે ભગવાન બધા ગોપ બાળકો બન્યા હતા ને તો એવી રીતના અત્યારે ભગવાન છે એ બધા દેવતાઓ દાનવો બધું ભગવાન બની ગયા. અને ભગવાને છે એ સમુદ્ર મંથનમાં મદદ કરી. સમુદ્ર મંથન એ રવૈયો સરખો ચાલે ને એના માટે ભગવાન એમાં શક્તિ આપતા હતા. બરાબર ઓલા થોડુંક ખેંચે તો વધારે ભગવાન એમાં બળ કરીને કરે. તો એવી રીતના ભગવાને છે એ કેટલી બધી મદદ કરી. તો સૌથી પહેલા તો સમુદ્રમાં પર્વત લાવવામાં મદદ કરી. પછી ભગવાન વાસુકી નાગ પણ ભગવાનનો જ એક અવતાર છે. પછી કુર્મ અવતાર અજીત અવતાર અને છેલ્લે પોતે જ મંથન શરૂ કરી દીધું. બરાબર ભગવાનને એન્ટરટેનમેન્ટ કરવું હતું ને આ તો બધા કહીએ તો મને તો એન્જોય હું કરીશ કઈ રીતના મારે તો આ લીલા જોવી છે. ભગવાનને એમ પોતે થાય ને પછી હવે સમુદ્ર મંથન ચાલુ થઈ ગયું. ધીમે ધીમે સમુદ્ર મંથન માંથી એક વસ્તુઓ નીકળવા માંડી. તો કઈ કઈ વસ્તુઓ નીકળે છે જોઈએ આપણે. તો સૌથી પહેલા વિષ નીકળ્યું ઝેર નીકળ્યું. હવે એ વિષ કોણ ગ્રહણ કરે તો બધાને યાદ આવ્યા. કોણ યાદ આવ્યા? શિવજી. ચલો હવે શિવજી પાસે જઈએ. એટલા માટે શિવજી છે એને નીલકંઠ પણ કહેવામાં આવે છે. કંઠમાં એમને ધારણ કર્યું. શરીરમાં નીચે ન જવા દીધું. કંઠમાં અહીંયા ધારણ કરી દીધું વિષ.
તો ભગવાનનું એક નામ આશુતોષ પણ છે, શિવજી ભગવાનના ભક્ત. અને આપણે કહીને વૈષ્ણવાના યથાશંભો, ખૂબ જ દયાળુ, ખૂબ જ કૃપાળુ હોય. ઝેર કોણ પીવે? બધા દેવી દેવતાઓ હતા, બધાને ખબર હતી કે માત્ર ને માત્ર આ ઝેર કોઈ પીવે ને તો એ શિવજી જ છે. એટલે બધા છે એમની પાસે ગયા કે હાલો તમે આ પી જાવ, કે તમારા માટે જે સમુદ્ર મંથનમાં સૌથી પહેલું નીકળું ને અમે તમારા માટે ગિફ્ટ લઈ આવ્યા. બરાબર, દેવી દેવતાઓ ને દાનવો થોડાક આમ હોય ને, લુચ્ચા કહેવાય ને, એવા લુચ્ચા. એટલે કે અમે તો પહેલા જે વસ્તુ નીકળે ને અમે નક્કી જ કર્યું હતું શિવજીને દેવી છે, એટલે સૌથી પહેલા ઝેર નીકળ્યું ને એટલે અમે તમારા માટે લઈ આવ્યા. અને શિવજીને પણ ખબર હતી, બરાબર, કે આ શું લાવ્યા છે, ઝેર જ છે, છતાં પણ એ એગ્રી થયા, કઈ પણ ન કીધું અને પી ગયા. એટલા માટે જ આશુતોષ કહેવાય છે, વૈષ્ણવોમાં શ્રેષ્ઠ કહેવાય છે, ખૂબ જ દયાળુ છે, ખૂબ જ કરુણાના સાગર છે. એટલે જ આપણે શિવજીની સ્તુતિ કરી તો ચાલુ ક્યાં થાય? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. શું છે? કરુણાવતારમ, કરુણાના અવતાર છે શિવજી. એટલા માટે શિવજી છે એ પછી ઝેર પી ગયા. અને જ્યારે એ ઝેર પીતા હતા ત્યારે અમુક બુંદ હોય ને, ટીપા, એ નીચે પડી ગયા. અને એ જે નીચે પડ્યા એમાંથી સાપ છે, વીછી છે, ઝેરીલા છોડ છે, ઝેરી વસ્તુઓ છે, બરાબર, એ બધું એમાંથી બન્યું. તો આ રીતે એ બધી વસ્તુઓ છે પણ ઉત્પન્ન થઈ, એ પેલા નથી ઉત્પન્ન થઈ. પછી ઝેર પી લીધું પછી શિવજી પછી છે સમુદ્ર મંથન પાછું ચાલુ કરી દીધું. હવે એમાંથી શું નીકળે છે? સૌથી પહેલા સુરભી ગાય નીકળે છે. તો એ કોને આપે છે? બધા ઋષિઓ છે એને સુરભી ગાય આપી દે છે, કેમને? એમને ઘી, માખણ, ભગવાનને જે યજ્ઞ આ બધું કરતા હોય તો એમાં એ કામ આવે, એટલા માટે તેમને સુરભી ગાય છે એ ઋષિઓને આપી દે. પછી એમાંથી ઉચ્ચેશ્રવા નામનો ઘોડો આવે છે. તો એ ઘોડો છે એ કોને આપે છે? બલિ જે છે, દેવતાઓ દાનવોના રાજા બલિ મહારાજ છે, એને એ ઉચ્ચેશ્રવા નામનો ઘોડો આપે છે. બીજી વસ્તુ એમાંથી શું નીકળે છે? એરાવત હાથી નીકળે છે. તો એ છે એ ઇન્દ્રને આપી દે છે. અને પછી કૌસ્તુભ મણિ નીકળે છે એમાંથી, એ ભગવાન ધારણ કરે છે. બરાબર, ભગવાન બીજા કોઈથી અલગ કઈ રીતના પડે? એક તો શ્રીવત્સનું ચિહ્ન અને બીજું કૌસ્તુભ મણિ. કૌસ્તુભ મણિ છે એ ભગવાન એક જ ધારણ કરે, બીજા કોઈ ધારણ કરતું નથી. પછી શું નીકળે છે? પારિજાતક ફૂલ નીકળે છે, અપ્સરા નીકળે છે, અને ઘણું બીજું બધું નીકળે છે. એ બધું બ્રહ્માંડમાં જાય છે. હવે સમુદ્ર મંથન આગળ વધે છે. હવે શું નીકળે છે? એમાંથી ભાગ્યના દેવી લક્ષ્મીજી પ્રગટ થાય છે. જો લક્ષ્મીજી છે એ પણ સમુદ્ર, એટલે જ આપણે કહીએ સમુદ્ર વસને દેવી, બરાબર, સમુદ્રના પુત્રી છે લક્ષ્મીજી રહ્યા. તો દેવી દેવતાઓ, ગાંધર્વો, રાક્ષસો બધા જ એમને પ્રણામ કરે છે. અને લક્ષ્મીજી તો કેટલા આમ સુંદર, એકદમ બ્યુટીફુલ. તો બધા એમ થાય કે મને આ વર તરીકે સ્વીકાર કરે તો સારું, મને આ વર તરીકે સ્વીકાર કરે તો સારું. પણ લક્ષ્મીજી છે એમના યોગ્ય એમને કોઈ નો લાગ્યું. પછી એમને વિષ્ણુ તરફ જોયું અને વિષ્ણુને એમને પતિ તરીકે સ્વીકાર કર્યા. અને પછી છે લક્ષ્મીજી છે એ વિષ્ણુ ભગવાનની સેવા કરવા માંડ્યા. છે ને પાદ સેવનમમાં લક્ષ્મીજી આવે ને હંમેશા ભગવાનની પગની ચંપી કરતા હોય છે. તો લક્ષ્મી અને નારાયણની જોડી બની, એ બંનેના ત્યારે લગ્ન થયા. અને બધાએ એમના આનંદ વિભોર થઈ અને પુષ્પવૃષ્ટિ એમના ઉપર કરી. લક્ષ્મીજીએ ત્યારે છે એ બધા દાનવો પણ ઈચ્છા કરતા હતા કે મારી સાથે લક્ષ્મીજીના લગ્ન થાય, પણ લક્ષ્મીજીએ બધાને નિગ્લેક્ટ કર્યા, કોઈ પણ દેવતા પણ નહીં, માત્ર ને માત્ર નારાયણ. અને નારાયણ હોય તો લક્ષ્મીજી તો પહેલેથી ફિક્સ જ હોય ને, આ તો એક લીલા કરવા માટે. પછી વારુણી નામનો પદાર્થ નીકળે છે પીવાનો, એનાથી નશો થાય છે. અને એ વારુણી છે એ રાક્ષસોએ લીધો. એટલે આપણે અત્યારે જે પીતા હોય નશાકારક, એ પીવા વાળા રાક્ષસો બધાય છે. હવે આગળ સમુદ્ર મંથન થયું અને પછી શું નીકળ્યું? ધન્વંતરી ભગવાન. બોલો ધન્વંતરી ભગવાન કી જય. તો ધન્વંતરી ભગવાન છે એ આયુર્વેદના અધિષ્ઠાતા દેવ છે. આયુર્વેદ છે એ એમને આપેલું છે. તો આયુર્વેદના દેવતા એક અમૃતનો કળશ લઈ અને નીકળ્યા. બરાબર, એ અમૃતનો કળશ મીન્સ કે અમૃત જે દેવી દેવતાઓને જોતું હતું એ બધું લઈ અને એ નીકળે છે. અને દેવતાઓ અને દાનવો છે એ કળશ પછી કોણ લેશે એવું બધું શું કહેવાય, યુદ્ધ પાછું થાય છે, લડાઈ પાછી થાય છે. તો રાક્ષસોને ખબર પડી ગઈ કે આ ધન્વંતરી ભગવાન જે નીકળાય એ કળશ છે એમાં જ અમૃત છે. એટલા માટે એ શું કર્યું? એ કળશ લઈ અને ભાગી ગયા. હવે દેવતાઓ છે એ પાછા વિષ્ણુ ભગવાનને શરણે ગયા. એ કે આ તો અમારે તો લેવાનું હતું, બરાબર, બેયે સમુદ્ર મંથન કર્યું તો લીગલી જોવા જાય તો બેયને અડધું અડધું મળવું જોઈએ. પણ દાનવોએ શું કર્યું? ચીટિંગ કરીને આખો કળશ લઈને જતા રહ્યા.
તો પછી શું થયું? દાનવો છે એ અમૃત લઈને જતા રહ્યા અને ઝઘડવાનું ચાલુ થયું. રાક્ષસોમાં પણ અંદરો અંદર ઝઘડવાનું ચાલુ. પેલા હું પીશ, પેલા હું પીશ, પેલા હું પીશ, એવી રીતના. અને એમાંથી કોઈએ પીધું નહીં અને એ ઝઘડો છે એ થોડો ચાલ્યો. તો આ બાજુ શું થાય છે કે ભગવાન છે એને દેવતાઓને શાંત રહેવા કીધું અને કીધું કે એ બધા લડે છે ને, તમે શાંતિ રાખો, હું છે એ બધું કરી દઈશ. તો ભગવાન શું કરે છે પછી? મોહિની અવતાર લે છે, બરાબર. અને એ મોહિની કેવા હોય છે? ભગવાન જયારે મોહિની બને તો બ્રહ્માંડની સૌથી સુંદર સ્ત્રી, બ્રહ્માંડની શું કહેવાય, પણ જેટલા પણ બ્રહ્માંડ છે એ બધા જ બ્રહ્માંડમાં સૌથી સુંદરમાં સુંદર જો કોઈ સ્ત્રી હોય તો એ ભગવાનનું આ મોહિની અવતાર. ભગવાન પુરુષ છે તો પણ સર્વ આકર્ષક. કૃષ્ણનો મતલબ જ ઈ થાય, બરાબર. એનો વર્ડ ટુ વર્ડ મતલબ જોઈ ને તો કૃષ્ણ મતલબ સર્વ આકર્ષક. તો હવે એ પણ જયારે સ્ત્રી બને તો કેટલા મોહક, કેટલા સુંદર લાગતા હોય. તો એટલા માટે જ શિવજી જેવા વૈરાગી છે એ પણ મોહિની અવતારના મોહમાં પડે છે અને એની પાછળ દોડે છે. હવે મોહિની અવતાર એટલો સુંદર હતો, એ પછી રાક્ષસો પાસે જઈ અને શું કહે છે કે આ મને આપો એમ. તો એ રાક્ષસો છે એની કેવા હતા? એ કઈ ગોસ્વામી નહોતા, એ બધા ગોદાસ હતા. તો આટલી સુંદર સ્ત્રી જોઈ અને મોહિત થઈ ગયા અને એ જે અમૃતનો કળશ હતો એને આપી દીધો. એટલે મોહિનીએ શું કીધું? તમે અંદરો અંદર લડો નહીં, હું વારાફરતી તમને બધાને અમૃત આપીશ, તમે ચિંતા ન કરો. એટલે એ તો બોલે પણ એટલું મધુર. તો એ તો બધા આમ જાણે કે હિપ્નોટાઇઝ થઈ ગયા હોય ને, હા વાંધો તમે જેમ કયો એમ. તો પછી તો શું કીધું મોહિનીએ? પાછું કીધું કે એક શરત, કે તમારે હું જે કહું ને એ તમારે માનવી પડશે, કે તો હું તમને બધાને અમૃત આપીશ. તો કે હા વાંધો નહીં. આ ભગવાન તો મોહિની અવતાર, ભગવાન મોહિત કરે તો કોણ એમાં એના મોહમાં ન પડે? તો ભગવાન છે પછી કે છે કે દેવતાઓને પણ તમારે આપવું પડશે. હા વાંધો નહીં, આપી દઈશું, તમે જેમ કયો એમ. દેવતાઓ એટલા એના પેલામાં આવી ગયા હતા, તમે જેમ કયો એમ. મગજ જ કામ કરતું કહેવાય ને, બંધ થઈ ગયું હતું. તો પછી એમને છે એ શું કર્યું કે મોહિનીએ કીધું એમ કે દેવતાઓએ પણ આટલી મહેનત કરી છે અમૃત માટે, તો તમારે એને પણ આપવું જોઈએ. તો કે હા વાંધો નહીં, આપશું એમ. તો એક બાજુ દેવતાઓને બેસાડ્યા, એક બાજુ દાનવોને બેસાડ્યા. અને એ કે હવે હું છે એ બધાને આ વેચી દઈશ. એટલે રાક્ષસો દાનવો કે ઠીક છે, વાંધો નહીં, તમે બધાને આપી દો. પછી શું થાય છે હવે? તો એ છે એ સૌથી પહેલા દેવતાઓને અમૃત આપવાનું ચાલુ કરે છે, મોહિની જે અવતાર છે ભગવાન હોય. અને એટલે છે આ જે રાહુ અને કેતુ નામના બે અસુરો હતા ને, એમને એમ કે અમારો તો ક્યારે વારો આવે ને ત્યારે એ વધશે કે નહીં વધે, અમૃત બધું પીવાઈ જશે તો શું કરું? તો એ ચંદ્ર અને સૂર્ય નામના બે દેવતાઓ છે ને એમની વચ્ચે આવીને બેસી ગયા. તો કેટલાક એવું પણ કે છે કે ભગવાનને ખબર નહોતી કે અહીંયા રાહુ આવીને બેસી ગયો છે. નહીં, ભગવાનને ખબર જ હતી, બરાબર. પણ ભગવાન એ અમૃતનું મહત્વ શું છે ને એ એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા. એટલા માટે એ છે એ રાહુ અમૃત પીવે છે ને, ભગવાનને તરત ખબર પડે, લે આ તો મેં રાહુને આપી દીધું. તરત સુદર્શન લઈ અને એ ગળામાં ઉતરે ને એ પેલા સુદર્શન થી ગળું કાપી નાખે છે. એટલે અત્યારે છે આટલો બે ભાગ થઈ ગયા ને, અડધું નીચેનું અડધું ઉપરનું. એટલે એ રાક્ષસ માંથી એક રાહુ થયો ને એક કેતુ થયો. અને એ જયારે ભગવાન એને આપતા હતા ને અમૃત, ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને ના પાડે છે કે તમે એને અમૃત ન આપતા. એટલા માટે કોકને ભગવાન કંઈક આપી રહ્યા છે અને એમના વચ્ચે આડોપગ કર્યો ને, એટલે સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થાય છે. કે તમે આવું કર્યું ને એટલે તમારા એક દિવસે છે એ બંધ, તમને કોઈ જોઈ ન શકે, કે તમારા માટે એ શ્રાપ રૂપ છે એમ. એટલે આ રાહુ છે એ જ વચ્ચે આવી જાય અને ગ્રહણ લગાડે, કેતુ છે એ જ વચ્ચે આવી જાય અને ગ્રહણ લગાડે. તો આ રીતના ભગવાને છે એ રાહુ અને કેતુ બે એવી રીતના અલગ કરી દીધા. એમને ધડથી આખું સર છે એ અલગ કરી દીધું. પણ રાહુનું જે મસ્તક હતું એમાં અમૃતનો સ્પર્શ થઈ ગયો, એટલા માટે એ અમર બની ગયો. અને એક ગ્રહ તરીકે બ્રહ્માએ એને સ્વીકાર કર્યો. અને એ છે એ રાહુ અને કેતુ એ સૂર્ય અને ચંદ્રના શાશ્વત શત્રુ, કે હંમેશા પૂર્ણિમા હોય કે અમાવસ્યા હોય તો ત્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતું હોય. અને કેટલીક જગ્યાએ આ જે રાક્ષસ છે ને જેને અમૃત પીધું હતું એનું નામ સ્વરભાનુ પણ આવે છે, કે એનું સર છે એ રાહુનું છે અને ધડ છે એ કેતુનું છે. તો આ રીતના બે અલગ અલગ ગ્રહો બન્યા, આવી પણ પુરાણમાં કથા આવે છે. તો પછી શું છે કે બધા જ દેવી દેવતાઓ છે એને અમૃત મળી ગયું. અને પછી ભગવાને શું કર્યું? પાછું મૂળ એમનું રૂપ છે એ ધારણ કરી લીધું. કયું એમનું મૂળ રૂપ છે? હરે કૃષ્ણ, બોલો. ભગવાનનું મૂળ રૂપ કયું છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર, દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર. રિદ્ધિ માતાજી, તમારે કઈ ક્વેશ્ચન હોય તો આપણે છેલ્લે લઈશું, પેલા પૂરું કરી દઈએ.
આપણી પાસે 1 કલાક છે, હજી માતાજી 15. રિલેટેડ જ હમણાં તમે કીધું ને ઓલું રાહુ કેતુનું જે શિર કાપ્યું, એટલે મેં એવું સાંભળ્યું છે કે કાંદા લસણ પછી ત્યાંથી જ ઉગ્યા એટલે જ નથી ખાવાના, એવું મેં સાંભળ્યું છે નહીં, એ માતાજી. મને નથી ખબર, મને ખબર, બિલકુલ આઈડિયા નથી મને. હા માતાજી, હરે કૃષ્ણ. આપણે એવું છે કે કાંદા અને લસણ રહ્યા ને એ તમો ગુણી છે, એટલે એ તમો ગુણી વસ્તુ આપણે નથી લેવાતી. બરાબર, એની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે એ અલગ અલગ પુરાણમાં અલગ અલગ હોય છે. અમુક એવું છે કે ગાયને કોઈકે મારી દીધી ને એનું માંસ યજ્ઞમાં નાખ્યું ને એમાંથી કાંદા લસણ ઉત્પન્ન થયા ને ઘણી બધી એની ઓલી હોય છે, પણ મને પરફેક્ટ નથી ખબર. કોઈને ખબર હોય તો પછી આપણે જાણીશું. અત્યારે આપણે આ તરફ આગળ વધીએ. તો બધા દેવી દેવતાઓ છે એને અમૃત મળી ગયું એટલે ભગવાન છે એ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. પછી શું છે, સ્થળ, સમય, કારણ, હેતુ, પ્રવૃત્તિ અને આ બધી જ મહેનત બધું જ સમાન હતું દેવતાઓ અને દાનવોનું. બરાબર, પણ રિઝલ્ટ અલગ અલગ મળ્યું. કેમ? દાનવોને અલગ મળ્યું અને દેવતાઓને પણ અલગ મળ્યું. દેવો છે એને ભગવાનના ચરણનું શરણ લીધું હતું. ભગવાને જેવું કીધું હતું એવું કર્યું હતું. અને દાનવો છે એને ભગવાનમાં શ્રદ્ધા ન હતી અને પોતાનું ધાર્યું જે હતું એ કરતા હતા. તો દેવતાનું મન છે એ પણ ક્યારેક વિચલિત થઈ જાય. એમની ઇન્દ્રિયો પણ ક્યારેક કાબુમાં ન રહે, છતાંય જ્યારે સંકટ આવે ત્યારે તેઓ ભગવાન પાસે જ જાય અને ભગવાનનું શરણ લે. અને દાનવો શું કરે, પોતાની રીતે સમાધાન મેળવવાની ટ્રાય કરે. તો એટલા માટે દાનવો છે એને અમૃત મળ્યું નહીં અને દેવતાઓને અમૃત મળ્યું. તો આપણે પણ ભક્તિનું અમૃત જોઈતું હોય તો આપણે શું કરવું જોઈએ? ભગવાનના શરણે જવું જોઈએ અને ભગવાન જે આપણને રસ્તો બતાવે એ અનુસાર આપણે કરવું જોઈએ. જો આપણે એવું નહીં કરીને આપણે ગમે છે એમાંથી આપણી રીતે બહાર નીકળવાનો પ્રયત્ન કરશું તો શું થશે? આપણને જેમ દાનવોને અમૃત ન મળ્યું એવી રીતના આપણને પણ અમૃત મળશે નહીં. એટલા માટે આપણે ગૃહસ્થ છીએ તો આપણે આપણી મરજીથી, આપણી ઈચ્છાથી કાંઈ પણ કામ કરવું જોઈએ નહીં. ભગવાનની ઈચ્છાથી, ભગવાનની મરજીથી કામ કરવું જોઈએ. જો આપણે આપણી ઈચ્છાથી, આપણી મરજીથી કામ કરશું તો આપણે ગૃહસ્થ નહીં કહેવાય, ગૃહમેધી કહેવાશું. બરાબર, અને ગૃહસ્થ છે એ ખૂબ કહેવાય ને કે ભગવાનના ભક્તો હોય કે જે પણ વેદોમાં જે નિયમો બતાવેલા છે એ પ્રમાણે કામ કરતા હોય અને જે પણ ફળ છે એ બધું ભગવાનને અર્પણ કરતા હોય. કેટલું બધું ભાગવતમાં સરસ રીતના ગૃહસ્થ અને ગૃહમેધી નો ડિફરન્સ બતાવેલો છે. બરાબર, તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મ કરો પણ ફળની આશા ન રાખો, કર્મનું ફળ છે એ મને અર્પણ કરો. તો એ રીતના દેવતાઓએ કર્યું એટલા માટે એને ભગવાન પ્રાપ્ત થયા. અને જો એ જ રીતના અર્જુન અને દુર્યોધન બંને કુરુક્ષેત્રના યુદ્ધમાં હતા ને, પણ અર્જુને શું કર્યું? ભગવાને કીધું એ પ્રમાણે કર્યું અને દુર્યોધને શું કર્યું? પોતાની ઈચ્છા પ્રમાણે. એટલે આપણને ખબર છે કે ફળ શું આવ્યું, કોનો હાર જીત થઈ, કોની હાર થઈ. બરાબર, દુર્યોધનની સેના મોટી હતી અને એવું નહોતું કે એમની પાસે યુદ્ધ લડવૈયા નહોતા, ધુરંધરો હતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, બરાબર, જયદ્રથ, દુર્યોધન પોતે, બરાબર, છતાં પણ એ હારી ગયા. અને અર્જુનજી છે કે ને શરૂઆતમાં જ કે ભીમ દ્વારા રક્ષાયેલું છે આ સૈન્ય રહ્યું, આ સૈન્ય છે એ ભીષ્મ પિતામહ. હવે ભીષ્મ પિતામહને કેટલો અનુભવ અને ભીમને કેટલો અનુભવ, છતાં પણ હારી ગયા. બરાબર, કેમ? તો કે ભગવાને કીધું તું એ પ્રમાણે એમને કર્યું હતું એટલા માટે. પછી આગળ શું છે કે હે રાજા, પછી ભગવાન સમુદ્ર મંથન થઈ ગયું અને અમૃત દેવતાએ પી લીધું અને ગરુડ પર ભગવાન પોતાના ધામમાં જતા રહ્યા. બોલો કુર્મ અવતાર કી જય. તો હવે આ એક છે ને એમાંથી આપણે શીખ મેળવવાની છે. શું શીખ મેળવવાની છે? કે દેવતા અને અસુરો નું જે સમુદ્ર મંથન છે ને એ આપણા બધાના જીવનનું એક સત્ય છે કે આપણી અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એવા કેટલાય બધા અસુરો રહેલા છે અને એ એટલા બધા શક્તિશાળી છે કે આપણી બુદ્ધિ કે ને કે આ ઠીક નથી તો પણ આપણે એ માનીએ નહીં. અને આપણે જે સ્વીકારવા માટે આપણી દુર્બળતા છે, આપણે એટલા શક્તિશાળી નથી કે આપણે એ દેવી શક્તિ આપણે સ્વીકારી શકીએ અને આપણે આસુરી શક્તિને ના પાડી શકીએ. બરાબર, એટલા માટે જ કેટલી વાર એમ થાય ને કે હવે આપણે તો કાંદા લસણ નહીં ખાઈએ ને બહાર બધા જાશું, બધા એમ કહેશે આ તો આ નથી ખાતી ને ખાવું જ પડે, મારે તો નો જ ચાલે. કેમ ખાવું જ પડે? આપણામાં એટલી દુર્બળતા છે. બરાબર, આપણી અસુરી શક્તિ છે એ એટલી પ્રબળ છે, આપણી દેવી શક્તિ એટલી નિર્બળ. નહીંતર આપણે બધાને કહી દઈએ નહીં હું નહીં ખાવ એટલે નહીં જ ખાવું, થાય કરી લો તમે. બરાબર, આપણે એવું નથી કહી શકતા. કેમ? આપણી એટલી દેવી શક્તિ પ્રબળ નથી એટલા માટે.
અને એટલા કારણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર છે એ આપણે પોષણ આપી અને એટલા બધા શક્તિશાળી થઈ ગયા છે કે એ આપણને ઓર્ડર આપે કે આ નહીં કરવાનું એટલે આપણે નો જ કરીએ. બરાબર, એટલા માટે જ આપણે ભગવાનનો આશ્રય લેવો જરૂરી છે. અને એ આશ્રય છે એ મંથન છે, સમુદ્ર મંથન છે. પહેલા આપણે ખરાબ વસ્તુને ના પાડવાની આપણામાં શક્તિ નહોતી, બરાબર, પણ ધીમે ધીમે આપણામાં એ હિંમત આવી ગઈ. કઈ રીતના? થોડુંક થોડુંક આપણે હરિનામ જપ કરીએ અને ભગવાનના ભક્તોનો સંગ કરીએ, મંદિરે જાય અને એ કરવાથી આપણામાં એ શક્તિ મળે. તો લોકો અત્યારે આપણને શું કહે છે? તમે તો સાવ બદલાઈ ગયા. ખબર, હમણાં થોડાક દિવસ પહેલા મેં બિફોર અને આફ્ટર વાળો એક ફોટો મૂક્યો હતો મારો અને મારા હસબન્ડનો, કે બિફોર ક્રિષ્ના કોન્શિયસ અને આફ્ટર ક્રિષ્ના કોન્શિયસનેસ. બરાબર, એવું નહોતું કે હું મારો પ્રચાર કરું, બરાબર, પણ એ જોઈને કેટલાય લોકોને મોટિવેશન મળે કે આ લોકોનું આટલું જીવન પરિવર્તન થઈ જાય તો અમારું કેમ ન થઈ શકે. બરાબર, અને ઘણા બધાએ સારા રિપ્લાય પણ આવ્યા, ઘણા બધાએ લેવલ 1 ની લિંક પણ માંગી. બરાબર, તો એ રીતના ધીમે ધીમે આપણે ભગવાનના શરણે જઈને તો આપણામાં એ શુદ્ધતા આવે, એ પવિત્રતા આપણે આવે કે આપણે એ દેવી શક્તિને સ્વીકારી શકીએ અને એ આસુરી શક્તિ છે એને આપણે બહાર કાઢી શકીએ. તો લોકો આપણને શું કે કેવા દિવસો હતા, કે આપણે શું ખાતા હતા, શું પીતા હતા, કેવું ફરવા જતા હતા. ખાસ તો આપણા ફ્રેન્ડ હોય ને, મિત્ર વર્તુળ આપણું, એ બધા બહુ એવું કે હવે તો તમે કેવા સાવ થઈ ગયા છો, બોરિંગ, મંદિરે જવાનું, ભાગવતમમાં 10-10 દિવસ જવાનું, યાત્રામાં જવાનું. હવે એવું થોડું હોય ભલા માણસ, કે માઉન્ટ આબુ જવું જોઈએ, સિમલા મનાલી જવું જોઈએ, બરાબર. તો એ રીતના આપણને બધા કહેતા હોય છે, પણ આપણામાં એ જે કુસંગ છે એનો ત્યાગ કરવાની શક્તિ ક્યાંથી આવી? હરિનામ સંકીર્તનથી. બરાબર, તો અમૃત છે, આ સમુદ્ર મંથનમાં શું મળે છે? મંથન કરીને અમૃત. બરાબર, તો અમૃત કેવું હોય? મીઠું હોય, સ્વાદિષ્ટ હોય. બરાબર, તો આપણે કેટલી વાર છાશ પીતો હોય, શું કહે? આજ તો અમૃત મળ્યું હોય ને, મને એવું લાગ્યું. બરાબર, તો આયુષ્ય પ્રદાન કરે, શક્તિ પ્રદાન કરે. તો આ હરિનામ પણ કેવું છે? અમૃત જેવું છે. મીઠું હોય, સ્વાદ આપે, આયુષ્ય વર્ધક હોય, શક્તિ આપે. બરાબર, તો હરિનામ શરૂ કરીએ, આપણે ભગવાનનું નામ લેવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલા શું નીકળે? અહીંયા સૌથી પહેલા સમુદ્ર મંથનમાં શું નીકળ્યું હતું? હરે કૃષ્ણ વિષ. હા, હરી બોલ. તો આપણે સૌથી પહેલા ઝેર, તો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા શું નીકળે? વિષ નીકળે. ન આવવાના હોય ને એવા બધા વિચારો આપણા મનમાં આવે કે 20 વર્ષ પહેલા મેં આની પાસેથી 20 રૂપિયા લીધા હતા, પણ હજી મેં એને પાછા નથી આપ્યા. આ એક માળા પતે ને એટલે જલ્દી મારે પાછા આપી દેવા. અરે ભાઈ, 20 વર્ષ સુધી યાદ ન આવ્યું, હવે એક માળા કરવાના સમય છે, પેલા માળા કરી લો ને શાંતિથી. નહીં, પણ એ વિષ નીકળવાનું છે ને સૌથી પહેલા. બરાબર, એટલા માટે. અને કરોડો વર્ષથી આપણા મગજમાં એ ધૂળ જામી ગઈ છે કે એ અત્યારે આપણે ઝાડુ લગાવી છીએ હરિનામ સંકીર્તનનું, ત્યારે એ બધું છે એ ઉડવા માંડે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કે ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ, કે ચેત આપણું છે એ એકદમ ધૂળ જામી ગઈ છે અને એનું આપણે માર્જન કરવાનું છે. એટલે ધીમે ધીમે હરિનામ લઈએ ત્યારે ગંદકી આપણી ઉપર આવે, ધીમે ધીમે માણસથી દૂર થઈ જાય અને ધીમે ધીમે એ બધું જતું રહે. એટલા માટે ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્યથી ટકી રહેવું ખૂબ જ જરૂરી. જેટલી ગંદકી હશે ને એ સૌથી પહેલા બહાર નીકળશે. બરાબર, અને એ સાફ સફાઈમાં કેટલાય કેવું હોય, ધૂળ ઉડે તો મને તો શરદી થઈ જાય, મને આમ થાય, મને એલર્જી થાય, સાફ સફાઈ કરે જ નહીં, એમને એમ પડ્યું જ હોય. આપણે એના ઘરે જાય ને તો આપણને આમ ગમે નહીં, આવું ઘર હોય. તો આપણું એવું થઈ ગયું છે અંદરથી. પણ અમુક તમને મારે કરવું નથી, મને તો શરદી થઈ જાય, મને આમ થાય, મને તેમ થાય નહીં. અને અમુક લોકો છે નહીં, ભલે મને શરદી થઈ જાય, મારે તો કરવું જ છે. તો એ રીતના ધીમે ધીમે ભક્તો છે એ પણ એમ કે હા, આપણે કોઈ ભક્તને વાત કરી કે મને તો માળા કરવા બેસું ને તો મને તો ઊંઘ આવે છે, તો બીજા હા, મને એમ જ થતું હતું શરૂઆતમાં, પણ હવે એ જતું રહ્યું છે. અમુક એમ મારે તો એટલા બધા વિચાર આવે છે, મારું તો મન જ નથી લાગતું, તો બીજા હા, મને એમ જ થતું હતું. તો આપણે એ બધા સાથે વાત જાણીએ તો આપણે હા, એમ થાય, શાંતિ એમ થાય. નહીં, મારા હારે જ એક નથી થતું, બધા સાથે એવું થાય છે. બરાબર, તો અમુક કેવું હોય કે એક કોક લેડી છે, પ્રેગ્નેન્ટ છે, બરાબર, એને શરૂઆતમાં ખબર નથી કે પ્રેગ્નેન્ટ હોય તો ઉલટી થાય કે બીજું કંઈક થાય, સમથિંગ ખાવાનું નથી ભાવતું, બરાબર, એવું થાય છે. તો એ બીજા કોકને વાત કરે કે મને આવું થાય છે, કે હા, એ તો નોર્મલ છે, થાય.
બરાબર, તો એને તો શાંતિ થઈ જાય કે હા વાંધો નહીં, બધાને એવું થાય જ છે, એવું નથી કે મને એકને જ એવું થાય છે. એટલે આપણે ભક્તો એકબીજા સાથે શેર કરીને તો આપણને એમ થાય કે ના વાંધો નહીં, ચલો આ બધાની પ્રોબ્લેમ છે, મારી એકની પ્રોબ્લેમ નથી. બસ શરૂઆતમાં રિદ્ધિ માતાજી હોય તેમ કે મારે તો 4 માળા કરું ને તો મને ઊંઘ બહુ આવવા માંડે છે, અથવા તો દીપ્તિ માતાજી છે એમ કે મારે તો એક જગ્યાએ બેસીને થાતી જ નથી. હું સપોઝ, તમે લોકો સરસ માળા કરો છો, પણ હું સપોઝ મને બીજા XYZ નામ કરું એના કરતા મેં કીધું એ બાને મહાન વૈષ્ણવોના નામ હું બોલી લઉં એમ. તમે ખોટું નહીં લગાડતા, તમારું એવું નથી થતું, પણ હું ફોર એક્ઝામ્પલ કહું છું. તો હું મારી વાત કરું કે ઊંઘ બહુ આવે છે, થોડીક માળા કરી તો નથી મન લાગતું, કંટાળો આવે છે, હજારો કામો યાદ આવે છે, બરાબર. પણ આપણે બીજા ભક્તને વાત કરી તો એમ કે હા મને એમ જ થાય છે. તો આપણે એમ થાય આ તો બધાની પ્રોબ્લેમ છે, વાંધો નહીં. પણ એ પાછા કોઈક બીજા સિનિયર વૈષ્ણવ હોય એને વાત કરી તો કે શરૂઆતમાં એમ થાય, પણ ધીમે ધીમે એની ટેવ પડી જશે ને પછી એ બધું છે એ જતું રહેશે. તો આપણને એક ધીરજ મળી જાય, એક શાંતિ મળી જાય કે નહીં આપણે આ કરશું ને તો ધીમે ધીમે ભગવાન તરફ આપણું જશું, ધીમે ધીમે આ બધું છે એ જતું રહેશે. એટલે જે વિષ નીકળે એ પીવા માટે કોણ આવે? વૈષ્ણવાના યથા સમજો શંભુ. શિવજી પહેલા આવે ને તો એવી રીતના વૈષ્ણવો, આપણે કઈક પ્રોબ્લેમ હોય, આપણું મન નથી લાગતું, બરાબર, ખોટા વિચારો આવે છે, કેટલી વાર એમ થાય કે આ ભક્તિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, બરાબર. જયારે સિનિયર ડિવોટી પાસે જઈ અને ગાઈડન્સ મેળવી તો આપણું જેટલું મનનું ઝેર છે એ બધું એ લોકો પી જશે, બરાબર. પાછું એમને ઇફેક્ટ પણ નહીં થાય, બરાબર ને. એવું નહીં થાય કે આપણું બધું સાંભળીને એની ભક્તિમાંથી એનું પતન થઈ જાય, નહીં, એ તો એની એ જ જગ્યાએ રહેશે, પણ આપણું ઝેર આપણે બધું છે એ કાઢી નાખ્યું. તો હવે કેટલી વાર એવું થાય કે જ્યારથી મેં જપ કરવાના ચાલુ કર્યા ને તો ત્યારથી સરસ મજાનું પ્રમોશન મારું થઈ ગયું, પત્ની સપોર્ટિવ થઈ ગયા, બાળકો ધ્રુવ અને પ્રહલાદ જેવા થઈ ગયા, બધી જ ગુડ ફેવરેબલ કન્ડિશન બધી થઈ ગઈ. હવે શું કરું? હવે મૂક દો હવે માળા, બસ આટલું જ મારે જોતું હતું, હવે બીજું કઈ મારે એક્સપેક્ટેશન નથી. જો બીજી બધી વસ્તુઓ નીકળી ને, ઊંચી શ્રવા ઘોડો નીકળો, પછી ઓલો હાથી, કયો હાથી? ઐરાવત હાથી નીકળ્યો, અને છેલ્લે લક્ષ્મીજી પણ નીકળ્યા, ખૂબ ધન રેલમ છેલ. આપણને એમ કે ને કે વિષ્ણુના ભક્ત હોય એ નિર્ધન હોય, નહીં, વિષ્ણુના ભક્ત હોય ને શરૂઆતમાં તો ભગવાન એટલું આપે કે તમે શું કહેવાય અભિમાનમાં આવી જાવ, તમે સહન ન કરી શકો, તમે પચાવી ન શકો, તો એ બધું જ નીકળે. પણ ભગવાને દેવતાઓને શું કીધું હતું? બીજી બધી વસ્તુઓ નીકળે ને એના તરફ બિલકુલ ધ્યાન નથી આપવાનું, માત્ર ને માત્ર શેના ઉપર ધ્યાન રાખવાનું છે? અમૃત નીકળે ને એના ઉપર, જે દાનવો કે ને બધું એને આપી દેવાનું છે. એટલા માટે ભગવાનના ભક્ત છે ને, ભગવાન ગમે એટલી સંપત્તિ આપે નહીં, મારે નથી જોતો, મારે માત્ર ને માત્ર જે ભક્તિ રૂપી અમૃત છે ને એ જ જોઈ છે. અને અમૃત નીકળે પછી જે જે કરોડો વર્ષો સુધી સમુદ્ર મંથન ચાલુ રહે, અને પછી છે એ આ જગતના બધા દેવી દેવતાઓ છે એને અને દાનવોને ફળ સ્વરૂપે જે અમૃત નીકળે છે. તો એ આપણે ભક્તિ, આપણે કેટલા વર્ષો સુધી આપણે મંથન કરશું, કયું હરિ કૃષ્ણ મહામંત્રનો જપ કરીને આપણું જેટલું પણ અંદરથી નીકળવાનું છે એ બધું નીકળી જશે, અને છેલ્લે આપણને અલ્ટિમેટલી ભક્તિ મળશે. અને એ ભક્તિ આપણે પાન કરી અને ભગવાન જેમ ઉડી અને એના ધામમાં જતા રહ્યા ને એમ આપણને પણ એમના સાથે લઈ જશે. તો આ કરોડો વર્ષો પહેલા જે સમુદ્ર મંથન થયું હતું, આપણને એમ થાય કે આ તો રૂપક છે, આ સાચું નથી. આ તો મેં તમને કેમ સમજાવ્યું કે શિવજી છે એ ઝેર પી ગયા તો એવી રીતના આમ થયું ને આમાંથી આ નીકળ્યું, તેમ એક આપણે એક્ઝામ્પલ થી સમજ્યું ને તો એમ થાય કે આ તો રૂપક હશે, આવું સાચું નહીં હોય. પણ નહીં, રિયલમાં આવું સમુદ્ર મંથન થયું હતું. અને આજના સમયમાં પણ આ એટલું જ લાગુ પડે છે કે આજના સમયમાં પણ દેવતાઓ અને દાનવો છે, ક્યારેક દાનવોની જીત પણ થાય છે, અને ક્યારેક દેવતાઓના ઘર પણ બધા જતા રહે છે, બરાબર. બધું સારો સમય હોય ત્યારે તો ધાર્મિક કાર્યો બધા કરે, પણ જયારે ખરાબ સમય છે ત્યારે જે છે એ લોકો કરે તો એ સાચી ઓલી છે કે દુઃખી હોય ત્યારે મંદિરે આવે, જપ કરે, બરાબર. ભગવાન તું જ રસ્તો બતાય, ભગવાનને પ્રાર્થના કરે અને પછી ભગવાન છે એમને રસ્તો બતાડે. તો એ રીતના ભગવાન છે એ એમને સાચો રસ્તો બતાવે અને ભક્તિ તરફ લઈ જાય. તો આટલું આપણે સમુદ્ર મંથનમાં રાખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ માતાજી, દંડવત. હરે કૃષ્ણ દીપ્તિ.